રાજકોટ ગ્રામ્ય એસઓજી કે જેને મોટી સફળતા મળી છે અને કાર્યવાહી કરી છે। પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વીરપુર નજીક એક રહેણાંક મકાનમાંથી ગ્રામ્ય એસઓજીની ટીમે 39,450 રૂપિયાની કિંમતના 789 ગ્રામ ગાંજાના જથ્થા સાથે જગદીશ સરવૈયા નામના આરોપીની ધરપકડ કરી। પૂછપરછમાં આરોપી જગદીશ સરવૈયાએ ગાંજાનો જથ્થો જૂનાગઢમાં યોજાયેલ શિવરાત્રીના મેળામાં વેચાણ માટે લઈ જવાનો હોવાની કબૂલાત કરી। આરોપી પાસેથી ગાંજો અને મોબાઈલ સહિત કુલ 44,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વીરપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વીરપુર નજીક એક રહેણાંક મકાનમાંથી ગ્રામ્ય એસઓજીની ટીમે 39,450 રૂપિયાની કિંમતના 789 ગ્રામ ગાંજાના જથ્થા સાથે જગદીશ સરવૈયા નામના આરોપીની ધરપકડ કરી। પૂછપરછમાં આરોપી જગદીશ સરવૈયાએ ગાંજાનો જથ્થો જૂનાગઢમાં યોજાયેલ શિવરાત્રીના મેળામાં વેચાણ માટે લઈ જવાનો હોવાની કબૂલાત કરી। આરોપી પાસેથી ગાંજો અને મોબાઈલ સહિત કુલ 44,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વીરપુર પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।